વડોદરામાં માનવતાને લજવતો એક કિસ્સો સામે આવ્યો। 16 વર્ષની સગીરાએ માતા બનતા બાળકને તરછોડ્યું। સયાજી હોસ્પિટલના ચેન્નાની પ્રસૂતિ ગૃહમાં આ ઘટના બનવા પામી છે। નવજાતની તબીબો દ્વારા દેખરેખ હાથ ધરાઈ છે। સગીરાનો ફોન નંબર અને સરનામું ખોટું નીકળ્યું છે। રાવપુરા પોલીસને જાણ કરાતા પોલીસે બાળકીના માતા પિતાની શોધખોળ હાથ ધરી છે। અમરેલીમાં સિંહોની પજવણી કરનાર ખાનગી બસ ચાલક સહિત 2ની વન વિભાગે અટકાયત કરી છે। શેત્રુંજી વન વિભાગે વાયરલ વીડિયોના આધારે હિંમત ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર સહિત 2 લોકોને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે। મહત્વનું છે કે લીલિયાના અંટાળિયા રોડ ઉપર થોડા દિવસ પહેલા 9 સિંહોના ગ્રુપની પજવણી કરતા ખાનગી બસ ચાલકનું આ વીડિયો વાયરલ થયો હતો, જેમાં ડ્રાઈવરે બસ સિંહો નજીક લઈ જઈને પજવણી કરી અને પોતાના મોબાઈલમાં આ વીડિયો પણ બનાવ્યો। જંગલના રાજા સિંહના શહેરમાં હવે આંટાફેરા સામે આવી રહ્યા છે। ગીર સોમનાથના ઉના કોડીના રોડ ઉપર રહેણાંક વિસ્તારમાં સિંહના ધામા જોવા મળી રહ્યા છે। જંગલના રાજા રોડ ઉપર આવેલા મારુતિ પાર્કિંગ નામના રહેણાંક વિસ્તારમાં સિંહના આંટાફેરા સામે આવ્યા છે। સિંહના આંટાફેરા પાર્કમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા છે। રહેણાંક વિસ્તારમાં સિંહના ધામા હોવાની વાતથી સ્થાનિકોમાં પણ ડરનો માહોલ છે। સુરતના કામરેજમાં ભૈરવ ગામ નજીક શિકારની શોધમાં આવેલા દીપડો એ મોતને ભેટ્યો છે। તારની વાડમાં ફસાઈ જતા દીપડાને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત થયું છે। ગામ લોકોએ આ બાબતે જાણ થતાં જ વન વિભાગની ટીમને જાણ કરી હતી। જો કે વન વિભાગની ટીમ પહોંચે તે પહેલા જ દીપડાનું મોત થયું। વન વિભાગની ટીમે દીપડાના મૃતદેહનો કબજો લીધો છે। ગુમ થયેલા યુવકનો કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો। અમદાવાદના યુવકની કડીના કેનાલમાંથી લાશ મળી આવી છે। ચાંદલોડિયાનો યુવક 2 ડિસેમ્બરના ગુમ થયો હતો। યુવકની હત્યા કરાયાનો પરિવારનો આરોપ છે। જમિયતપુરા પાસેથી યુવકનું એક્ટિવા મળી આવ્યું હતું અને એક્ટિવામાં પણ તોડફોડ કરી હોવાથી તેની હાલત એ પ્રકારે જોવા મળી હતી। 25 વર્ષના શિવમ રાજપૂતની કડી કેનાલમાંથી લાશ મળી આવી છે। પરિવારે અડાલજ અને સોલા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ગુમ થવાની ફરિયાદ દાખલ કરાવી હતી। કડી સરકારી હોસ્પિટલ ખાતે પીએમની કામગીરી હાલ હાથ ધરાઈ છે। અમે પોલીસ સ્ટેશનમાં બધી જાણ કરી અને બીજા દિવસે એવું સાંભળવામાં આવ્યું હતું। હવે સત્ય કેટલું છે એ ખબર નથી કે 10:30 ચાણક્યપુરી કોઈ દવાખાનામાં ટ્રીટમેન્ટ માટે લઈ ગયા હતા અને ડોક્ટરે ના પાડી અને 4 છોકરાઓ એમની સાથે હતા। 2 ગાડીમાં બેઠા હતા અને 2 ડોક્ટરને ત્યાં બતાવવા લઈ ગયા હતા। એટલે મને તો એવું લાગે છે કે હત્યા કરીને કેનાલમાં ફેંકી દીધું હોય એવું અમને લાગે। पुलिस वाला बोला भाई त्याना फेरा वाला होय ए लोग नदी में कूद्या तो कई मल्यू नहीं। भाई अमे एफआईआर दर्ज कराई सोला पुलिस स्टेशन में, त्या भी कोई जानकारी नहीं आली। त्याथी हमने चांदोड़िया दौड़ायो। चांदोड़िया थी के तमे गोता जाओ। भाई गोता गया। गोता जईने एमने एफआईआर लीधी, ए भी काले लीधी। एना माटे एमने लोकेशन नो फोटो वोटो बधुं एमने मोकल्यो छे। हजी सुधी कोई कारवाई नहीं थई अने आजे आ टाइमे आज कई 4 तारीखे आ डेड बॉडी मળી છે અમને। અમદાવાદના બોપલ વિસ્તારમાં અકસ્માતના કેસમાં આરટીઓની કાર્યવાહી સામે આવી છે। રિપલ પંચાલનું ડ્રાઇવિંગ લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું છે। પોલીસે દરખાસ્ત બાદ આરટીઓની આ કાર્યવાહી સામે આવી। આરટીઓએ નોટિસ મોકલી 1 સપ્તાહ બાદ આ નિર્ણય લીધો। અકસ્માતની ગંભીરતાને જોઈને આ કાર્યવાહી કરવામાં આવી છે। બેફામ કાર હંકારી બોપલ આંબલી રોડ ઉપર 5 જેટલા વાહનોને અડફેટે લીધા હતા। અકસ્માત થયો તો એ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અમને દરખાસ્ત મળી હતી અને દરખાસ્ત એના લાયસન્સ સસ્પેન્ડ કરવા બાબતની હતી। અગાઉ પણ એના વિરુદ્ધ 2 કે 3 ગુનાઓ નોંધાયેલા છે। એના વિગતો સહિત હતી અને એમવી એક્ટનું જે પ્રોવિઝન છે સેક્શન 19 એ સેક્શન 19 હેઠળ એનું લાયસન્સ અમે રિવોક કર્યું છે। મતલબ કે એને હવે ગાડી ચલાવી નહીં શકે ભવિષ્યમાં અને એ બાબતે એને અપીલ રાહે આગળ દાદ મેળવવી પડશે। અમરેલીથી સમાચાર આવી રહ્યા છે। નાયબ મામલેદારની માતાની હત્યાનો ભેદ ઉકેલાયો છે। જમાઈએ જ વૃદ્ધ સાસુની હત્યા કર્યાનો ખુલાસો થયો છે। પતિ પત્નીના ઝઘડામાં જવાબદાર માની હત્યા કરવામાં આવી। જમાઈ નયન જોશીની પોલીસે હાલ ધરપકડ કરી છે। સાસુનું ગળું કાપી કરપીણ હત્યા તેણે કરી હતી। અમરેલીના જશવંતગઢમાં નાયબ મામલેદારની માતાની હત્યાનો ભેદ ઉકેલાયો છે। વૃદ્ધાની હત્યા તેના જ જમાઈએ ક્રૂરતાથી કરી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થતા ખળભળાટ મચ્યો છે। પોલીસે કહ્યું કે જમાઈ નયન જોશીએ ગળું કાપી સાસુની હત્યા કરી હતી। આરોપી જમાઈની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ઘરમાં પત્ની સાથેના અવારનવાર ઝઘડામાં સાસુ જવાબદાર હોવાની શંકા રાખીને હત્યા કર્યાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે। મહત્વનું છે કે નાયબ મામલતદારના માતાને 28 નવેમ્બરે જમાઈ નયને 90% ગળું કાપી હત્યા કરી નાખી હતી। આ કેસની તપાસમાં અલગ અલગ 14 ટીમોમાં 200થી વધુ જવાનો જોડાયા હતા। ત્યારે આખરે પોલીસે સમગ્ર કેસ ઉકેલીને આરોપીને ઝડપી લીધો છે। લગનગાળા 11 વર્ષનો હતો, જે મારવાનું કારણ ખુલ્યું। આમાં
જે એમના પત્ની હતા એમની સાથે એમનો ઝઘડો સતત ચાલતું હતું અને ઘણી વખત ભૂતકાળમાં 11 વર્ષ દરમિયાન પોતાના પિયરમાં ઘણી વખત એમના પત્ની આવ્યા છે. એમને લાગતું હતું કે હવે મારી જે વાઈફ છે ફરીથી એમના જે પિયર છે ત્યાં જતી રહેશે અને આવશે નહીં, અને જે એમના મધર ઇન લો છે, જે ભોગ બનનાર છે, એ એમના વાઈફને સપોર્ટ કરી રહ્યા છે. છૂટાછેડાની અદાવતમાં સસરાનો છરીથી જમાઈ પર હુમલો સામે આવ્યો છે. અમદાવાદના નરોડામાં ઘટના બનવા પામી છે. નરોડામાં સાળા અને સસરાએ છરીથી હુમલો કર્યો. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. ખેતાનજી વણઝારા નામના યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. પોલીસે 2 સાળા અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સમાધાન માટે બોલાવી હુમલો કરાયાનો દાવો કરવામાં આવ્યો છે. નરોડા પોલીસે આરોપીઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ગાળિયો કસાયો છે. બીઝેડ ગ્રુપ બાદ હવે પેટા કંપનીઓ વારો છે. બીઝેડ ગ્રુપની પેટા કંપનીની સીઈઓ સામે ગુનો દાખલ થયો છે. ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ દાખલ થઈ છે. મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલાના બીઝેડ ગ્રુપના પેટા કંપનીઓ અને તેના સીઈઓ વિરુદ્ધ આ ફરિયાદ દાખલ થઈ છે, જેમાં આરકે એન્ટરપ્રાઇઝના સીઈઓ હરપાલસિંહ ભરતસિંહ ઝાલા, હરસિદ્ધિ ફાઇનાન્શિયલ સર્વિસના સીઈઓ અજયસિંહ પરમાર, કેકે એન્ટરપ્રાઇઝના સીઈઓ વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. માસિક 1% લઈ 30% સુધીનું રોકાણ કરાવી રોકાણકારો સાથે ઠગાઈ કરવામાં આવતી હોવાનો આરોપ છે, જેમાં વિવિધ લોભામણી લાલચો આપી રોકાણકારો સાથે ₹50 કરોડની ઠગાઈ કરી હોવાનો પણ આરોપ છે. સીઆઈડી ક્રાઇમના પીઆઈએ ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે, તો ભૂપેન્દ્રસિંહ ઝાલા અને મુખ્ય એજન્ટ મયુર દરજી વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમ દ્વારા વધુ એક ગુનો દાખલ કરાયો છે. ખેડાના કપડવંજના કમલેશ ચૌહાણે નોંધાવી છે ફરિયાદ. બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસમાં વિવિધ રોકાણ પર 3% થી 120% જેટલું ઊંચું વળતર આપવાની લાલચ આપી ઠગાઈ કરવાનો આરોપ છે. કમલેશ ચૌહાણ અને મિતેશ પ્રજાપતિ સાથે ₹2,10,000ની ઠગાઈનો ગુનો દાખલ થયો છે. બીજી તરફ બીઝેડ ગ્રુપના કૌભાંડી સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલા અંગે મોટો ખુલાસો થયો છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાના નામે ચાલી રહી છે 18 થી વધુ કોલેજ સિવાય પણ અનેક મિલકતોનો માલિક છે. ધરપકડથી બચવા ભૂપેન્દ્ર ઝાલાએ ગઈકાલે આગોતરા જામીન અરજી કરી છે અને આ અરજીની સુનાવણીમાં મોટા ખુલાસા થયા છે. ભૂપેન્દ્ર ઝાલા પોતે ખૂબ મોટા સેવાભાવી આગેવાન છે, તે પ્રકારે કોર્ટમાં માંગી દાદ. પોલીસે માત્ર ને માત્ર ફાઇટ ઇન્ટેન્શન રાખીને ફરિયાદ દાખલ કરી હોવાનો ભૂપેન્દ્ર ઝાલાનો દાવો છે. પોલીસ કાયદાનો બ્રેક બાદ આપનું સ્વાગત છે. સુરતથી સમાચાર આવી રહ્યા છે. બોગસ ડોક્ટરની ફેક્ટરીમાં મોટો ખુલાસો સામે આવ્યો. બોગસ ડોક્ટરની ફેક્ટરી ચલાવનાર કોંગ્રેસ નેતા નીકળ્યો. કોંગ્રેસ નેતા ડોક્ટર રશેશ ગુજરાતી કોંગ્રેસ નેતા હોવાનું સામે આવ્યું છે. ડોક્ટર રશેશ ખોલી હતી આ બોગસ ડોક્ટરોની ફેક્ટરી. સુરતમાંથી બોગસ ડોક્ટરો તૈયાર તે કરતો હતો. રશેશ ગુજરાતીની નિમણૂક 2019માં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ ફેબ્રુઆરી 2019માં સ્થાનિક નેતાઓની ભલામણ થકી રશેશ ગુજરાતીને ડોક્ટર સેલનો પ્રમુખ બનાવ્યો હતો અને 2021માં તેઓ કોંગ્રેસના સભ્યપદ પરથી પણ તેમને રાજીનામું આપ્યું છે. આ મામલે ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. ફેબ્રુઆરી 2019માં સ્થાનિક નેતાઓની ભલામણ અને આખી જે પક્ષમાં નિમણૂકની પ્રક્રિયા હોય છે એ પૂરી કરીને એને નિમણૂક આપવામાં આવી હતી. 2021 પછી તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી નિષ્ક્રિય થઈ ગયા. પ્રાથમિક સભ્યપદ કે ક્રિયાશીલ સભ્યપદ ઉપરથી જાતે જ નિવૃત્તિ લઈ અને દૂર થઈ ગયા. 2024માં આ કાંડ ખુલ્યું છે. બોગસ ડોક્ટર તો શબ્દ થોડો મને એમ છે કે ઓછો છે. બોગસ ડોક્ટરોની ફેક્ટરી ચલાવતા હતા એ વાત સાચી છે. તપાસમાં એવું ખુલે છે કે 2002થી એ આવી પ્રવૃત્તિ કરતા હતા. પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરવાની વાત હોય, આવી બધી બાબતોની જ્યારે વાત હોય ત્યારે કોંગ્રેસ ક્યારેય ફ્રન્ટ ફૂટ પર આવતી નથી. કોંગ્રેસના નેતાઓ આ બાબતે કોઈ પણ જાતનો ખુલાસો કરવા પણ તૈયાર નથી. અને જે કોંગ્રેસના ડૉક્ટર સેલના નેતા છે તે એવું કહી રહ્યા છે કે જે વ્યક્તિ જ્યારે અમે એમની નિમણૂક આપી ત્યારે એની પર કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયેલો નહોતો. એટલે મારે એવું કહેવું છે કે જો વ્યક્તિ દારૂ વેચતો હોય અને જો પકડાય તો જ દાનવ, બાકી તો દેવ થઈ શકે. એટલે આ બધી વાતો
કોંગ્રેસ એ પોતાના રાજકીય રોટલા શેકવાની વાતો છે. ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ કોઈ ગુનેગારની તરફદારી કરતું નથી. પાક નુકસાનની સહાયને લઈને સાંસદ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર સામે આક્ષેપ કર્યા. રાજ્ય સરકારે કેન્દ્રમાં સહાય માટે આવેદન જ ન આપ્યું હોવાનો શક્તિસિંહ ગોહિલનો આક્ષેપ છે. ત્યારે મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આ બાબતે કોઈ માહિતી ન હોવાનું જણાવ્યું છે. સાથે જ આવેદનની પ્રક્રિયા મુખ્યમંત્રી કક્ષાએથી થતી હોવાનું પણ નિવેદન આપ્યું હતું. શક્તિસિંહ ગોહિલના રાજ્ય સરકાર ઉપર આક્ષેપો સામે આવી રહ્યા છે અને જે આક્ષેપોને કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા નકારવામાં આવ્યા. ગુજરાત સરકારે કેન્દ્રમાં આવેદન જ નથી અપાતું. કૃષિમંત્રી રાઘવજી પટેલની સમગ્ર મુદ્દે પ્રતિક્રિયાઓ પણ સામે આવી. આ વખતે ગુજરાતમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું. કેટલાય ખેડૂતો બરબાદ થયા છે. ત્યારે ગુજરાત સરકારે આવેદન આપીને સર્વે થયેલા એક્ઝેક્ટ આંકડાઓ પ્રમાણે ખેડૂતોને પૂરતું વળતર મળે એવી માંગણી કરવી જોઈતી હતી. પરંતુ આ પ્રશ્નના જવાબમાંથી ફલિત થાય છે કે ગુજરાત સરકારે કોઈ આવેદન જ આપ્યું નથી, માંગણી જ કરી નથી. મારી પાસે એની વિશે કોઈ ચોક્કસ માહિતી નથી, કારણ કે ઓલ ઓવર રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયું હોય એ માનનીય મુખ્યમંત્રીની કક્ષાએથી કેન્દ્રમાં એના માટેની દરખાસ્ત થતી હોય છે. મારી પાસે એની કોઈ વિગતો ઉપલબ્ધ નથી. પંચમહાલના ગોધરામાં તંત્રના પાપે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. વાત જાણે એમ છે કે ગોધરાના ઓરવાડા ગામે આવેલા સિંચાઈ તળાવ મારફતે કેનાલ બનાવી ઓરવાડા, પીપળિયા અને બોડીદ્રા ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી અપાતું હતું. પરંતુ હાલ આ કેનાલની યોગ્ય સાફ સફાઈ નહીં થતા કેનાલમાં જાડી ઝાખરા ઉગી નીકળ્યા છે, તો કેટલાક સ્થળે તો કેનાલનું અસ્તિત્વ નામશેષ થવાના આરે છે. વર્ષો પહેલા બોડીદ્રા ગામ સુધી તળાવનું પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચતું હતું, પરંતુ ત્યારબાદ હવે પાણીનું ટીપું પણ હાલ આ ખેડૂતોને મળતું નથી. ઓરવાડા ગામના ખેડૂતોના ખેતરમાં અધવચ્ચેથી પાણી લીક થઈ નિરર્થક વહી રહ્યું છે અને જેથી ખેતરોમાં પાક થઈ શકતો નથી. ત્યારે ખેડૂતોએ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કરી કેનાલના સમારકામની માંગ કરી છે. તળાવ બોડીદ્રા સુધી જાય છે, પીપળિયાના હદ સુધી જાય છે અને કોઈ કિનાલ કોઈ 2 વર્ષથી કોઈ સાફ કરેલ નથી. અમારા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે એ બી પરમાણે સાહેબે રજૂઆત કરી ત્યાં સુધી કોઈ તંત્ર કામ કરતું નથી અને અમારું તળાવનું પાણી કોતરમાં વહી જાય છે. હમણાં ફૂટેલું જ છે સર. અમારા બોડીદ્રા ગામમાં ઓરવાડા ગામનું જે તળાવ છે તેમાંથી અમારા બોડીદ્રા ગામને સિંચાઈનો લાભ આજથી બહુ વર્ષો પહેલા મળતો હતો, પણ આજ સુધી એનો લાભ એનો હવે મળતો નથી. કારણ કે આ નહેર અને જર્જરિત હાલત હોવાને કારણે અમારે સિંચાઈનો ત્યાં પાણી સુધી પહોંચી શકતું નથી અને પાણી પહોંચી ના શકવાનો કે અમારા ખેડૂતોને લાભ મળતો નથી. અમે ઓરવાડા ગામના ખેડૂત છે અને અમારા ગામમાં ઓરવાડાની અંદર એક સિંચાઈનું મોટું તળાવ આવેલું છે. આની અંદરથી પાણી જાય છે, પણ કિનારમાં બધો બહુ મોટો વધારે તૂટેલો ભાગ છે, તો પાણી ખોલી એટલે પાણી જતું નથી. પાણી વહીને નદીમાં જતું રહે છે બધું અને ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી, એટલે એનાથી બહુ નુકસાન થાય છે. ઉનાળાની અંદર નહેરનું રિપેરિંગનું કામ થવું જોઈએ એ હજુ સુધી તંત્રએ કર્યું નથી. આ બાબતે મેં 2 થી 3 વખત રજૂઆત કરી છે કે યુદ્ધના ધોરણે આ કામગીરી થાય તો પાણી તળાવની અંદર ખૂબ છે અને આ વિસ્તારના ખેડૂતોને એનો પૂરેપૂરો લાભ મળે એવું છે. પરંતુ તંત્રના અધિકારીઓ દ્વારા બેદરકારી રાખવાને કારણે ખેડૂતો એનો લાભ લઈ શકતા નથી. ઓરવાડા સિંચાઈ તળાવમાંથી પસાર થતી કેનાલની દુર્દશા હું આપને બતાવીશ. હાલ કેનાલમાંથી પાણી શરૂ નથી કરવામાં આવ્યું. લીકેજનું જે પાણી છે તે પણ હાલ નિરર્થક વહી રહ્યું છે અને ખેડૂતોના જે ખેતરો છે તે બગાડી રહ્યું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. આપને દ્રશ્યો બતાવીશ, આપ જોઈ શકો છો નિરર્થક જે પાણી વહી રહ્યું છે. જ્યારે કેનાલમાં પાણી અહીંયા આપવામાં આવશે ખેડૂતોને ત્યારે આ પ્રવાહ વધી જશે, જેના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જાય છે. આપ ખેતરમાં જોઈ શકો છો પાણી ભરાઈ ગયું છે અને જેના કારણે હવે ખેડૂત આમાં એક પણ પ્રકારનો પાક નહીં કરી શકે. આમ જે આ કેનાલ છે તે ખેડૂત માટે, અહીંના ખેડૂત માટે એક આવકનું સાધન નહીં પણ એક નુકસાનનું સાધન બન્યું હોવાનું અહીંના ખેડૂતો વર્ણવી રહ્યા છે. જ્યારે કેનાલમાં પાણી આપવામાં આવશે ત્યારે આના કરતાં વધુ પ્રેશરથી તેઓના ખેતરમાં પાણી જશે અને વધુ પાણી જતાં જ તેઓનો જે પાક છે તે તો નિષ્ફળ જવાનો છે જ, પરંતુ અન્ય જે નજીકનું ખેતર છે તેમાં તેઓ ખેતી નહીં કરી શકે એવું જણાવી રહ્યા છે. ત્યારે ખેડૂતોની આ વેદનાને બહેરા કાનવાળા અધિકારીઓ સાંભળે અને વ્યવસ્થિત જે કેનાલનું મરામત છે તે કરવામાં આવે અહીંના ખેડૂતો માંગણી કરી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ઓરવાડા, ગોધરા, પંચમહાલ.
લોકો તેમની દીકરીઓને ભણાવે તેના માટે સરકાર તમામ પ્રયત્નો કરે છે અને જે માટે સરકાર તરફથી કન્યા છાત્રાલયો બનાવવામાં આવે છે, જેમાં દીકરીઓ મફતમાં શિક્ષણ મેળવી શકે છે. આવા લોકોની મદદે આવી સરકારે કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયો બનાવી છે. છોટાઉદેપુરમાં અન્ય અલગ અલગ જગ્યાએ કન્યા છાત્રાલય બનાવવામાં આવી છે, જેમાં બાળકીઓને મફતમાં રહેવાની અને શિક્ષણ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. પરંતુ જે છાત્રાલયોમાં શિક્ષણ મળતું હતું તે હવે સરકાર તરફથી બંધ કરવામાં આવી રહી છે, જેથી બાળકીઓને સરકારી શાળામાં જવાનો વારો આવ્યો છે. 7 પૈકી ફક્ત એક જ છાત્રાલયમાં શિક્ષણ કાર્ય ચાલે છે. જે છાત્રાલયની આસપાસ કોઈ સરકારી શાળા ન હોય, ફક્ત એ જ છાત્રાલય ચાલે છે. જે છાત્રાલયમાં શિક્ષણ મળતું હતું તે હવે બંધ થતાં બાળકીઓને 10 થી 15 કિલોમીટર સુધી અન્ય શાળામાં જવાનો વારો આવ્યો છે. છોટાઉદેપુર તાલુકામાં આવેલા એક શાળામાં શિક્ષણ કાર્ય બંધ કરાતા બાળકીઓને 10 કિલોમીટર દૂર શાળામાં જવાનો વારો આવ્યો. વળી શનિવારે તો આ બાળકીઓ ચાલીને શાળાએ જવા મજબૂર બની હતી તેવા દ્રશ્યો સામે આવ્યા. અમને ત્યાં બેસવાની તકલીફ પડે છે અને ત્યાં ક્લાસ ઓછા છે. અમને અહીંયા જ રહેવાનું ગમે છે અને ત્યાં જવા આવવાની અમને તકલીફ પડે છે. પહેલાં અમને પૂરતા મેડમો અને ભણાવવા માટે ખૂબ સારી વ્યવસ્થા કરી હતી, જેનાથી અમે અહીંયા સારી રીતે ભણી શકતા હતા. ત્યાં છોકરા હોવાથી અમે ત્યાં સારી રીતે ભણી શકતા નથી. અમે સૌ 9 વાગ્યે બસ આવે છે ગમાણ ફળિયા સ્ટેશને અને અમે ત્યાંથી બસમાં બેસીને SF હાઈસ્કૂલમાં ભણવા જઈએ છીએ અને ત્યાંથી અમને આવવા માટે પણ ઘણી મુશ્કેલી પડે છે. અમે 75 વિદ્યાર્થીનીઓ બસમાં આવીએ છીએ અને ખૂબ જ અગવડતા પડે છે. એક જ બસમાં આવીએ છીએ અમે અને શનિવારની બસ અમારે નથી આવતી, એટલા માટે અમને ઠેક ટાઈમ પેટ્રોલ પંપ સુધી ચાલીને જવું પડે છે. હા, અહીંયા ચાલતી હતી પહેલાં, એ બંધ થઈ ગઈ છે. અત્યારે અલસીપુર છે ત્યાં પહેલાં જતા હતા, ત્યાંથી બંધ કર્યા. અત્યારે છોટાઉદેપુર જવું પડે છે. તો આના કારણે ટાઈમે બસ ના મળે, છોકરીઓને ભણવાનું વરસાદમાં પલળતે જાય. અને અહીંયા જો સ્કૂલ ખુલે અને શિક્ષણ કમ્પ્લીટ મળે તો છોકરીઓનું ભવિષ્ય સુધરે. આ કસ્તુરબા બાલિકા વિદ્યાલય છે એ એટલા સારા હેતુથી શરૂ થયેલી આ સ્કૂલ છે જે સરકાર ચલાવી શકતી નથી અને એના કારણે વિદ્યાર્થીનીઓને દૂર ભણવા જવું પડે છે. ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાનો પ્રશ્ન છે, ત્યાં એમની સાથે કોઈ સારો વ્યવહાર ના થાય, એવા પણ ઘણા બધા પ્રશ્નો છે. તો આ ખૂબ જ કમનસીબ છે. સમગ્ર શિક્ષા દ્વારા નજીકની શાળામાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપીને તેમના શિક્ષણ કાર્ય માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જ્યારે 8 થી 10 કિલોમીટરમાં શાળા ઉપલબ્ધ ન હોય તેવી KGBમાં માત્ર શિક્ષણ કાર્ય અને રેસિડન્ટ સાથેની સુવિધા પૂરી પાડવામાં આવે છે.